હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? ભાઈમાં આપનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ મીઝલ્સ અને રૂબેલાના બારામાં છે. જુઓ, મીઝલ્સને આપણે ગુજરાતીમાં ઓરી કહીએ છીએ, પરંતુ રૂબેલા માટે રૂબેલા વર્ડ્સ જ યુઝ થાય છે. તો આ બંને વાયરલ ઇન્ફેક્શિયસ ડિસીઝ છે, જે ખાસ કરીને બાળકો માટે ખૂબ જ સિરિયસ છે. પરંતુ આ બંને ડિસીઝને વેક્સિન દ્વારા પ્રિવેન્ટ કરી શકાય છે. તો આ બંને ડિસીઝ અત્યારે ન્યૂઝમાં કેમ છે? તો જુઓ, ન્યૂઝ એ છે કે માલદીવ અને શ્રીલંકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સાઉથ ઇસ્ટ એશિયા રિજનની પહેલી એવી બે કન્ટ્રીઝ બની છે જેણે 2023ના ટાર્ગેટ પહેલાં જ પોતાના દેશમાંથી મીઝલ્સ એટલે કે ઓરી અને રૂબેલાને સક્સેસફુલી એલિમિનેટ કરી દીધા છે. તો આ ન્યૂઝ તમારે યાદ રાખવાની છે. હવે તમને એમ થશે કે માલદીવ અને શ્રીલંકા તો સાઉથ એશિયામાં આવે છે, તો આપણે અહીંયા વર્ડ સાઉથ ઇસ્ટ એશિયા કેમ યુઝ કર્યો? તો આ કન્ફ્યુઝન પણ આપણે સોલ્વ કરી દઈએ. જુઓ, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે તો તેનું હેડક્વાર્ટર ક્યાં છે? તો સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં. તો સ્વિટ્ઝરલેન્ડ ક્યાં આવ્યું છે? તો યુરોપમાં છે. અને આ એશિયન કોન્ટિનન્ટ છે, તો આ યુરોપિયન કોન્ટિનન્ટ છે. તો અગર તમે અહીંયાથી લોકેટ કરશો તો માલદીવ અને શ્રીલંકા ક્યાં છે? અહીંયા તમને જોવા મળશે. ઠીક છે. તો અગર તમે અહીંથી લોકેટ કરશો તો આ બંને કન્ટ્રીઝ ક્યાં થશે? તો આ સાઉથમાં અને ઈસ્ટમાં, એટલે કે સાઉથ ઇસ્ટ એશિયામાં થયું. સમજી ગયા? અને એટલા માટે જ માલદીવ અને શ્રીલંકા કયા ગ્રુપમાં આવે છે? તો સાઉથ ઇસ્ટ એશિયા રિજનમાં આવે છે. અને આ બંને કન્ટ્રીઝે પોતાના દેશમાંથી મીઝલ્સ અને રૂબેલાને 2023ના ટાર્ગેટ પહેલાં જ સક્સેસફુલી એલિમિનેટ કરી દીધું છે. તો આપણે ન્યૂઝ જાણી લીધી. હવે આપણે મીઝલ્સ અને રૂબેલા વિશે કંઈક બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો જો મીઝલ્સ, મેં જેમ આપને પહેલાં પણ કીધું કે એક વાયરલ ઇન્ફેક્શન ડિસીઝ છે જે નાના બાળકો માટે ખાસ કરીને ખૂબ જ સિરિયસ છે, પરંતુ આને વેક્સિન દ્વારા ઇઝીલી આને પ્રિવેન્ટ કરી શકાય છે. એટલે કે વેક્સિન દ્વારા આ રોગને થતો રોકી શકાય છે. અને આ રોગ ફેલાય છે કેવી રીતે? તો ખાસ કરીને આ વાયરસ એર દ્વારા, એટલે કે હવા દ્વારા ફેલાય છે. જ્યારે તમે ખાંસી ખાઓ, છીંક ખાઓ, તો તેના દ્વારા આ જે વાયરસ છે તો તે ફેલાઈ શકે છે. ઠીક છે. તો આપણે ઇન્ફોર્મેશન લીધી મીઝલ્સના બારામાં. હવે આપણે રૂબેલા વિશે કંઈક થોડી ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો આ પણ એક કન્ટેજિયસ વાયરલ ઇન્ફેક્શન છે, કન્ટેજિયસ વાયરલ ઇન્ફેક્શન છે, પરંતુ આને પણ વેક્સિન દ્વારા પ્રિવેન્ટ કરી શકાય છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. હવે જો અત્યારે ન્યૂઝ કેમ આવી? તો આ ન્યૂઝ આવી એની પાછળ પણ કંઈક કારણ છે. તો આ ન્યૂઝ પણ આનું કારણ પણ હું તમને કહી દઉં. તો જુઓ, રિસન્ટલી ખાસ કરીને સાઉથ ઇસ્ટ એશિયા રિજનલ વેરિફિકેશન કમિશન ફોર મીઝલ્સ એન્ડ રૂબેલા, જો ઇમ્પોર્ટન્ટ છે, સાઉથ ઇસ્ટ એશિયા રિજનલ વેરિફિકેશન કમિશન ફોર મીઝલ્સ એન્ડ રૂબેલા એલિમિનેશન. તો આની 5th મીટિંગ હેલ્ડ થઈ હતી. અને આ જે મીટિંગ છે તો તે વર્ચ્યુઅલી હેલ્ડ થઈ હતી. અને આ મીટિંગ દ્વારા જ, આ મીટિંગ દરમિયાન જ અનાઉન્સ કરવામાં આવ્યું કે માલદીવ અને શ્રીલંકા સાઉથ ઇસ્ટ એશિયાની પહેલી એવી બે કન્ટ્રીઝ છે જેણે સક્સેસફુલી મીઝલ્સ અને રૂબેલાને એલિમિનેટ કરી દીધા છે. હવે જો આ કહેવા પાછળનો તર્ક શું છે? તર્ક એ છે કે માલદીવ છે તો તેમાં 2009થી લઈને મીઝલ્સ એટલે કે ઓરીનો એક પણ કેસ જોવા મળ્યો નથી. અને માલદીવમાં 2015થી લઈને એક પણ રૂબેલાનો કેસ જોવા મળ્યો નથી. અને એના સિવાય આપણે શ્રીલંકાની વાત કરીએ તો શ્રીલંકામાં મે 2016થી લઈને એક પણ મીઝલ્સનો કેસ જોવા મળ્યો નથી. અને માર્ચ 2017થી લઈને રૂબેલાનો એક પણ કેસ જોવા મળ્યો નથી. અને આને જ ધ્યાનમાં લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પાછલા 3 વર્ષથી લઈને બંને કન્ટ્રીઝમાં એક પણ એન્ડેમિક કેસ જોવા મળ્યો નથી. મીઝલ્સ અને રૂબેલાનો એન્ડેમિક કેસ એટલે કે એ જ દેશની અંદર કોઈ પણ જે કેસ છે મીઝલ્સ અને રૂબેલાનો તે જોવા મળ્યો નથી. બહારથી કોઈ કેસ આવે તો એને એન્ડેમિક આપણે ના કહી શકીએ. તે જ દેશનો કોઈ કેસ હોય અને તે જ દેશમાં કોઈ ટ્રાન્સમિશન થયું હોય તો ત્યારે આપણે એને કહી શકીએ કે આ એન્ડેમિક કેસીસ છે અને એન્ડેમિક ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. પરંતુ અહીંયા એક પણ 3 વર્ષથી કેસીસ જોવા મળ્યા નથી. અને એટલા માટે જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ બંને કન્ટ્રીઝને મીઝલ્સ અને રૂબેલા ફ્રી ઘોષિત કરી દીધી છે. હવે અહીંયા જુઓ, માલદીવના બારામાં ન્યૂઝ આવી છે તો તમને ખબર હોવી જોઈએ કે માલદીવનું કેપિટલ શું છે? તો માલે એ માલદીવનું કેપિટલ છે. અને માલદીવની કરન્સી કઈ છે? તો માલદીવિયન રૂપિયા આ એની કરન્સી છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. હવે મેં જો અહીંયા તમારી માટે શ્રીલંકાનું કેપિટલ બાકી રાખ્યું છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે બતાવવાનું છે કે શ્રીલંકાનું કેપિટલ કયું છે. હવે શ્રીલંકા આપણો પાડોશી દેશ છે તો તમને બધાને ખબર હોવી જોઈએ કે શ્રીલંકાનું કેપિટલ કયું છે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તે જરદોઝી આર્ટના બારામાં છે. તો જો આને આપણે ગુજરાતીમાં જરદોશી આર્ટ પણ કહીએ છીએ. તો આ ઇમ્પોર્ટન્ટ અહીંયાથી આર્ટ એન્ડ કલ્ચરમાં ક્વેશ્ચન બની શકે છે. તો જુઓ, ન્યૂઝ શું છે? તો ન્યૂઝ તો બહુ જ સિમ્પલ છે કે કોરોના વાયરસની હિસાબે
આ જરદોઝી આર્ટના જે આર્ટિસ્ટ છે તો તેમની લાઇવલીહુડ ઉપર બહુ જ મોટી ઇમ્પેક્ટ પડી છે અને તેમને ખૂબ જ નુકસાનનો સામનો કરવો પડ્યો છે. તો એનું પાછળનું કારણ શું છે કે કોરોના વાયરસની હિસાબે લગભગ 3 થી 4 મહિનાનું જે લોકડાઉન રહ્યું છે તો આમાં જે લગ્ન પ્રસંગની જે સિઝન હતી તો એમ જ જતી રહી છે અને એના હિસાબથી આ જે જરદોઝી આર્ટના જે કારીગરો હતા તો તેમની પાસે કોઈ કસ્ટમર આવ્યા નથી અને એમની જે લાઇવલીહુડ છે તો એના ઉપર ખૂબ જ ઇમ્પેક્ટ પડી છે અને એમને નુકસાનનો સામનો કરવો પડ્યો છે. તો આ કોઈ નવાઈની વાત નથી, ઘણા બધા લોકોને બધાને નુકસાનનો સામનો કરવો પડ્યો છે. તો અહીંયાથી કોઈ ક્વેશ્ચન બનવાની સંભાવના નથી, પરંતુ આપણે એક જીપીએસસી અને યુપીએસસી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ કરંટ અફેર્સ ડિસ્કસ કરીએ છીએ. તો જ્યારે તમને આ પ્રકારના આર્ટ એન્ડ કલ્ચરના ક્વેશ્ચનો જોવા મળે તો આપણે આના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાની જે ઓપોર્ચ્યુનિટી મળી છે તો આને આપણે ડિસ્કસ કરી લઈએ. તો જુઓ, જે જરદોઝી આર્ટ છે ને તો એ ખાસ કરીને એક એમ્બ્રોડરી માટે આખા વર્લ્ડમાં એક ટેક્સટાઇલની એમ્બ્રોડરી માટે આ જરદોઝી આર્ટ ખૂબ જ ફેમસ છે. આખા વિશ્વમાં એમ્બ્રોડરી માટે આ જરદોઝી આર્ટ ખૂબ જ ફેમસ છે અને આ જે આર્ટ છે તો તેને કોના દ્વારા પેટ્રોનાઇઝ કરવામાં આવી હતી? તો મુગલ્સ દ્વારા. હવે પેટ્રોનાઇઝનો મતલબ શું થાય કે આ જે આર્ટ છે તો તેને કોના દ્વારા ઉત્તેજન આપવામાં આવ્યું હતું? તો આ જે આર્ટ છે તો તેને મુગલ્સ દ્વારા આ આર્ટને ઉત્તેજન આપવામાં આવ્યું હતું, એને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. અને આ આર્ટ જે છે તો ખાસ કરીને એની અંદર જે કાપડ છે તો તેના ઉપર મેટાલિક થ્રેડનો યુઝ કરવામાં આવે છે અને વેરિયસ પ્રકારની જે પેટર્ન છે, ડિઝાઇન છે તો તે બનાવવામાં આવે છે. સમજી ગયા? એટલે કે આ જે આર્ટ છે તો તેના અંદર શું કરવામાં આવે છે કે જે ફેબ્રિક હોય તો એના ઉપર જે મેટાલિક થ્રેડ એટલે કે દોરા, મેટાલિક દોરાઓનો યુઝ કરીને વેરિયસ પ્રકારની જે પેટર્ન છે તો તે બનાવવામાં આવે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. અને કોને આને પેટ્રોનાઇઝ કર્યું હતું? તો મુગલે આને પેટ્રોનાઇઝ કર્યું હતું. અને આ આર્ટ કોના સમયમાં ફ્લરિશ થઈ હતી? તો જે મુગલ એમ્પરર અકબર હતો તો તેના સમયમાં આ જે જરદોઝી આર્ટ છે તો તે ફ્લરિશ થઈ હતી. ફ્લરિશનો મતલબ થાય વિકાસ કરવો, વિકાસ થવો, અને જે પેટ્રોનાઇઝ છે તો એનો મતલબ થાય ઉત્તેજન આપવું, પ્રોત્સાહિત કરવું. સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે જે જરદોઝી આર્ટ છે તો તે મુગલ એમ્પરર અકબરના સમયમાં વિકાસ પામી હતી. અને જરદોઝી સ્ટાઇલની જે એમ્બ્રોડરી છે તો તે ખાસ કરીને ઇન્ડિયાની અંદર ઋગ્વેદના ટાઈમથી એક્ઝિસ્ટન્સમાં છે. હવે આ તમારે યાદ રાખવાનું છે. જો મુગલના ટાઈમમાં એને પેટ્રોનાઇઝ આપવામાં આવી હતી, એટલે કે ઉત્તેજન આપવામાં આવ્યું હતું, પરંતુ કયા સમયથી અસ્તિત્વમાં છે? તો ઋગ્વેદના સમયથી આ જે આર્ટ છે તો ઇન્ડિયામાં એક્ઝિસ્ટન્સમાં છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. યુપીએસસી તમને કન્ફ્યુઝ કરી શકે છે કે જે જરદોઝી આર્ટ છે તો તે મુગલના સમયમાં જ શરૂ થઈ હતી. તો આ સ્ટેટમેન્ટ રોંગ હશે, કારણ કે ઋગ્વેદના સમયથી શરૂ થઈ હતી, પરંતુ એને પ્રોત્સાહન આપવાનું કામ કોણે કર્યું હતું? તો મુગલ લોકોએ કર્યું હતું. અને એનો જે મેઇન વિકાસ છે તો તે કોણે કરાવ્યો હતો? તો મુગલ એમ્પરર અકબરના સમયમાં થયો હતો. હવે હું તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ આપવા જઈ રહ્યો છું. જીપીએસસીમાં આ પ્રકારનો ક્વેશ્ચન બનશે ને બનશે. 100% સંભાવના વધી જાય છે કે આ જે જરદોઝી આર્ટ છે તો તેને કયા સ્ટેટમાંથી અથવા તો કયા રિજનનું અથવા તો કયા ડિસ્ટ્રિક્ટનું જીઆઈ ટેગ મળેલું છે, આ તમારે યાદ રાખવાનું છે. જીઆઈ ટેગ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો જે જરદોઝી આર્ટ છે તો તેને ઉત્તર પ્રદેશનું જે લખનઉ છે તો ત્યાંથી જીઆઈ ટેગ મળેલો છે. આ તમારે યાદ રાખવાનું છે કે જરદોઝી આર્ટ માટે લખનઉને જીઆઈ ટેગ મળેલો છે. ક્યારે? 2013માં. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આની તમે નોટ્સ બનાવી દેજો અને બને એટલી વખત આનું રિવિઝન કરજો, કારણ કે આમાંથી ક્વેશ્ચન બનવાની સંભાવના વધારે છે. એના સિવાય લખનઉની આસપાસના જે 6 ડિસ્ટ્રિક્ટ છે કયા? તો બારાબાંકી. આ તમારે યાદ રાખવાની જરૂર નથી, એમ જ આપણે ડિસ્કસ કરીએ છીએ. બારાબાંકી, ઉનાઓ, સિદ્ધપુર, રાયબરેલી, હરદોઈ અને અમેઠી. તો આ 6 ડિસ્ટ્રિક્ટ છે તો ત્યાં પણ જરદોઝી આર્ટનું જે કામ છે તો તે જોવા મળે છે, પરંતુ એ તમારે યાદ રાખવાની જરૂર નથી. એટલું જ યાદ રાખજો કે જરદોઝી આર્ટ માટે જે જીઆઈ ટેગ છે તો તે લખનઉને મળેલો છે. અહીંયાથી ક્વેશ્ચન બનશે. ઠીક છે? તો આપણે જરદોઝી આર્ટ માટે પણ આર્ટિકલ ડિસ્કસ કરી લીધો. હવે જો આપને એક રિક્વેસ્ટ કરવાની છે કે આ વિડીયો થોડો તમને લાંબો લાગશે, કારણ કે આપણે ડિટેલમાં આર્ટિકલ ડિસ્કસ કરીએ છીએ. કોઈ ડિસ્કશન કરવા ખાતર આપણે કરતા નથી કે વન લાઇનરમાં પતી જાય. તો વિડીયો થોડો તમને લાંબો લાગે તો તમે આ વિડીયોની સ્પીડ ઉપર તમને જે 3 ડોટ દેખાય છે તો ત્યાંથી તમે 1.5 અથવા તો 1.75 કરીને વધારી શકો છો. અને આ વિડીયોમાં જે પણ ક્વેશ્ચન તમને પૂછવામાં આવ્યો તો તમને રિક્વેસ્ટ છે કે એમાં તમે આન્સર આપવાનો પ્રયત્ન કરો. અને વિડીયો પસંદ આવે તો લાઇક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઠીક છે? હવે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે કાટસાના બારામાં છે. જો ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસી આ કાટસા એક્ટના બારામાં જે 2018માં જીપીએસસીએ 2018માં જે પ્રિલિમ એક્ઝામ થઈ હતી તો ત્યારે જીપીએસસીએ 2018ની પ્રિલિમ એક્ઝામમાં કાટસા એક્ટના બારામાં ક્વેશ્ચન પૂછ્યો હતો. તો આ કાટસા એક્ટનું ફૂલ ફોર્મ થાય છે કાઉન્ટર અમેરિકન એડવર્સરીઝ થ્રુ સેન્ક્શન એક્ટ. જો એક વખત ફરીથી બોલું છું, કાઉન્ટર અમેરિકન એડવર્સરીઝ થ્રુ સેન્ક્શન એક્ટ. હવે આ જે એક્ટ છે તો હું તમને અહીંયા ડિટેલમાં સમજાવું છું. જો આ યુએસએ ગવર્મેન્ટનો એક ફેડરલ લો છે જેને 2017માં
એડોપ્ટ કરવામાં આવ્યો હતો. યાદ રાખવાનું છે 2017માં આ જે લો છે તો તેને એડોપ્ટ કરવામાં આવ્યો હતો. અને આ જે કાઉન્ટર અમેરિકન એડવર્સરી એક્ટ છે, હવે અહીંયા તમે સમજી શકો છો આ વર્ડ ઉપરથી કે અમેરિકન એડવર્સરીઝ એટલે કે અમેરિકાના જે પણ વિરોધી દેશ છે, ખાસ કરીને કયા કયા, તો તમે નામ સાંભળ્યું હશે રશિયા, એની સિવાય બીજું નામ સાંભળ્યું હશે ઈરાન, અને ત્રીજું નામ સાંભળ્યું હશે નોર્થ કોરિયા. તો આ જે 3 કન્ટ્રીઝ છે જે અમેરિકા આ ત્રણેય કન્ટ્રીને પોતાની દુશ્મન દેશ માને છે, તો આ ત્રણેય કન્ટ્રીના ઉપર સેન્કશન લગાવવા માટે આ જે કાઉન્ટર અમેરિકન એડવર્સરીઝ એક્ટ છે તો તેને 2017માં લાવવામાં આવ્યો હતો. યાદ રાખવાનું છે કઈ કઈ કન્ટ્રી, તો રશિયા છે, નોર્થ કોરિયા છે અને ઈરાન. તો આ ત્રણેય કન્ટ્રી ઉપર સેન્કશન લગાવવા માટે આ એક્ટ લાવવામાં આવ્યો હતો. અને આ એક્ટ પ્રમાણે જે યુએસએના પ્રેસિડેન્ટ છે અત્યારે કોણ છે, ડોનાલ્ડ ટ્રમ્પ, તો યુએસએના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને એવો પાવર આપવામાં આવે છે કે આ ત્રણેય કન્ટ્રી કઈ કઈ, તો રશિયા, નોર્થ કોરિયા અને ઈરાન, તો આ ત્રણેય કન્ટ્રી સાથે કોઈપણ પ્રકારનો ડિફેન્સ રિલેશન અથવા તો ડિફેન્સ ટ્રાન્ઝેક્શન અથવા તો ડિફેન્સ ડીલ આ ત્રણેય કન્ટ્રી સાથે કોઈ પણ આખા વર્લ્ડની કન્ટ્રીઝ કરશે તો એના ઉપર યુએસએને પાવર આપવામાં આવે છે કે એ કન્ટ્રી ઉપર સેન્કશન લગાવી દેવામાં આવે. હવે હું તમને એક્ઝામ્પલ આપું છું. જેવી રીતે ઇન્ડિયાએ ડિસિઝન લીધો છે કે ઇન્ડિયા S-400 જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ રશિયા પાસેથી પરચેસ કરવાની છે, પરંતુ યુએસએ તો રશિયા ઉપર શું લગાવેલું છે, તો કાટસા એક્ટના તહેત સેન્કશન લગાવેલા છે. હવે જો ઇન્ડિયા જે છે તો એ અત્યારે રશિયા પાસેથી S-400 જે એર ડિફેન્સ સિસ્ટમ છે તો તે પરચેસ કરવાની છે, કારણ કે તમને બધાને ખબર છે કે આપણા જે પડોશી દેશ છે, ખાસ કરીને પાકિસ્તાન અને ચાઇના, તો એ કેટલા હોસ્ટાઇલ કન્ટ્રીઝ છે ઇન્ડિયા માટે, ખાસ કરીને યુદ્ધ કરવા માટે હંમેશા તૈયાર જ હોય છે. તો એના હિસાબથી ઇન્ડિયાએ S-400 ડિફેન્સ સિસ્ટમને પરચેસ કરવાનો ડિસિઝન લીધો છે, પરંતુ યુએસએ ઇન્ડિયાને ધમકી આપી છે કે જો S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ઇન્ડિયા રશિયા પાસેથી કરી છે તો યુએસએ ઇન્ડિયા ઉપર શું લગાવશે, સેન્કશન. પરંતુ ઇન્ડિયા જે છે તો તે બહુ જ હિંમતવાળું છે. ઇન્ડિયાએ કીધું કે ભાઈ અમે તમારી ધમકીથી ડરવાના નથી, તમે અમને ગમે તેટલી ધમકી આપશો, અમે S-400ને પરચેસ કરીને જ રહીશું, કારણ કે આ અમારી દેશનો સિક્યોરિટીનો મેટર છે. તમારે અમારી ઉપર સેન્કશન લગાવવા હોય તો લગાવજો. પરંતુ એક વસ્તુ તમે યાદ રાખજો, જે યુએસએ છે તો ઇન્ડિયાથી નારાજ કેમ છે, યુએસએ ઇન્ડિયા ઉપર સેન્કશન લગાવવાનું નથી, કારણ કે જીઓ પોલિટિકલ અત્યારે સિનારીઓ એવો છે કે યુએસએને પણ ઇન્ડિયાની ખૂબ જ જરૂર છે. ઠીક છે, યુએસએ અત્યારે ચાઇનાને કાઉન્ટર કરવા માંગે છે અને ચાઇનાને કાઉન્ટર કરવા માટે યુએસએ ઇન્ડિયાની જરૂર છે. તો ક્યારે પણ યુએસએ ઇન્ડિયા ઉપર સેન્કશન લગાવશે એવું બનશે તો નહીં જ તે. તેમ છતાં યુએસએ ઇન્ડિયા ઉપર કેમ પ્રેશર કરે છે તો એના વિશે હું તમને બેકગ્રાઉન્ડમાં ઇન્ફોર્મેશન પણ આપું. તો જો યુએસએ ઇન્ડિયાને કીધું હતું કે તમે S-400 ના પરચેસ કરો, S-4ની જગ્યાએ તમે અમારી થર્ડ સિસ્ટમને પરચેસ કરી લો. હવે જો આ S-4 છે ને એ રશિયાનું છે, તો આવું જ એક યુએસએની પણ એર ડિફેન્સ સિસ્ટમ છે જેનું નામ છે થર્ડ. હવે આ વિડીયોના તમારે કમેન્ટ બોક્સમાં આનો આન્સર આપવાનો છે કે આ થર્ડનું ફૂલ ફોર્મ શું થાય છે. હું તમને અત્યારે પણ કહી શકું છું, પરંતુ મારી આપને એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં થોડું પાર્ટિસિપેટ કરો તો મને પણ વધારે મજા આવશે. તમે જેટલું પાર્ટિસિપેટ કરશો એટલું જ વધારે હું તમને અહીંયા વધારે ઇન્ફોર્મેશન આપીશ, કારણ કે જે કમ્યુનિકેશન છે તો તે બાયલેટરલ થાય તો તેમાં જે પોઝિટિવિટી છે તો તે વધી જાય છે. તો આ થર્ડનું ફૂલ ફોર્મ તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. તો જો યુએસએ ઇન્ડિયાને ઓફર કરી કે તમે S-400 પરચેસ ના કરો, પરંતુ થર્ડ અમારી પાસેથી ખરીદો, લેકિન ઇન્ડિયા છે તો તેને આ થર્ડને પરચેસ કરવાની ના પાડી, કારણ કે આખા વર્લ્ડમાં જે એર ડિફેન્સ સિસ્ટમ છે તો તેમાં S-400 બધાથી સુપિરિયર છે, એટલે કે થર્ડનું પણ આની સામે કશું આવતું નથી. કારણ કે આ S-400 છે તો એક સાથે ઘણા બધા ઓબ્જેક્ટ છે તો તેને શું કરી શકે છે, ડિસ્ટ્રોય કરી શકે છે. હવે માની લો કે આ ચાઇના છે, હું તમને એક્ઝામ્પલ સાથે બતાવું. માની લો કે આ ચાઇના છે અને આ પાકિસ્તાન છે અને આ ઇન્ડિયા છે. ઠીક છે, હવે માની લો કે ઇન્ડિયાએ અહીંયા આપણું ઉત્તરાખંડ છે તો ત્યાં આ થર્ડ S-400ને રાખેલું છે. હવે અહીંયાથી પાકિસ્તાન અને અહીંયાથી ચાઇના આ બંને ઇન્ડિયા ઉપર ન્યુક્લિયર અટેક કરશે ને તો પણ આપણી પાસે S-400 ડિફેન્સ સિસ્ટમ હશે ને તો આ S-400 ડિફેન્સ સિસ્ટમ અહીંયા 400 કિલોમીટરના એરિયામાં કોઈ પણ પ્રકારની મિસાઇલ આવશે તો એને શું કરી દેશે, બારોબાર હવામાં જ ડિસ્ટ્રોય કરી દેશે. સમજી ગયા? એટલા માટે એક સાથે ઘણા બધા અટેક અહીંયા આ બંને નાપાક અને આ ચાઇના બંને ઇન્ડિયા ઉપર અટેક કરશે, તો આ બંનેને અટેકને આ જે S-400 છે તો સક્સેસફુલી હવામાં જ ડિસ્ટ્રોય કરી દેશે. એના હિસાબથી ઇન્ડિયાએ થર્ડને પરચેસ કરવાની ના પાડી દીધી અને જે યુએસએ છે તો ઇન્ડિયાથી નારાજ થઈ ગયું. સમજી ગયા? હવે અહીંયા S-4 છે તો એનો મતલબ પણ હું તમને કહી દઉં કે આ જે 400 છે ને તો એનો મતલબ થાય 400 કિલોમીટર, એટલે કે આની જે રેન્જ હશે તો 400 કિલોમીટરની હશે. એના સિવાય S-300 પણ આવે છે તો 300ની રેન્જ છે 300 કિલોમીટરની છે. S-500 હોય તો એની રેન્જ 500 કિલોમીટરની છે. ઠીક છે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આ કાટસા એક્ટ ન્યૂઝમાં કેમ આવ્યો તો એ પણ હું તમને કહી દઉં. જો અત્યાર સુધી તો મેં તમને જે કીધું ને આ મેં તમને હજુ બેકગ્રાઉન્ડ જ બતાવ્યું છે, હજી કરંટ અફેર્સ તો અત્યારે હવે આપણે ડિસ્કસ કરવાના છે કે આ ન્યૂઝમાં કેમ આવ્યું હતું. તો તમે સમજી શકો છો કે આપણે અહીંયા કયા લેવલની અત્યારે ડિસ્કશન કરી રહ્યા છે. આ જે ડિસ્કશન હતી તો યુપીએસસી માટે હતી, ખાસ કરીને યુપીએસસીમાં તમે ઇન્ટરવ્યૂ લેવલ સુધીની પ્રિપેરેશન કરો તો આ વિડીયો તમને હેલ્પફુલ થશે. તો જો અત્યારે ન્યૂઝ શું હતી તમને બધાને ખબર છે કે અત્યારે ચાઇના સાથે આપણી લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ છે તો ત્યાં સ્ટેન્ડ ઓફ ચાલી રહ્યું છે અને ચાઇના અને પાકિસ્તાન બંને ટુ ફ્રન્ટ વોર કરવાની તૈયારીમાં છે. તો એના હિસાબથી ઇન્ડિયાએ શું કર્યું
આવ્યું હતું કે જે રશિયા છે તો તેની પાસેથી MiG-29 પરચેસ કર્યા. તો આ જે MiG-29 છે તો આ પણ એક પ્રકારની ડિફેન્સ ડીલ જ થઈ ને. તો આ ડિફેન્સ ડીલમાં અત્યારે જે યુએસએ છે તો તેના તરફથી એક સ્ટેટમેન્ટ આવ્યું કે અમે આજે ઇન્ડિયા અને રશિયાની જે MiG-29 માટેની જે ડીલ થઈ છે તો એના ઉપર ધ્યાન રાખી રહ્યા છે, અને આ જે ડીલ છે તો તે ખાસ કરીને એક વખત ફરીથી ઇન્ડિયા ઉપર જે કાટસા છે તો તેના વિશે જે સેન્કશન છે તો તેના વિશે યુએસએ વિચારી શકે છે. સમજી ગયા? એટલે કે એક વખત ફરીથી યુએસએ ધમકી આપી કે ઇન્ડિયા જે આ MiG-29 રશિયા પાસેથી ખરીદી રહ્યું છે તો તેના હિસાબથી અમે ઇન્ડિયા ઉપર શું લગાવી શકીએ છીએ, સેન્કશન. તો ઇન્ડિયાએ એક વખત ફરીથી કીધું છે કે આ અમારી ઇન્ટરનલ સિક્યોરિટીની મેટર છે, તમારે જે કરવું એ કરજો, પરંતુ ઇન્ડિયા પોતાની સિક્યોરિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી. તો આ જ ન્યૂઝ હતી, એટલે મેં તમને આ બધું ડિટેલમાં જેટલી પણ નોટ્સ હતી આ બધી મેં તમને અત્યારે સમજાવી દીધી છે. અને આ જે S-400ની ડીલ છે તો એ કેટલા બિલિયન ડોલરની છે, તો $5.43 બિલિયન છે. તો આ તમારે યાદ રાખવાનું નથી, પણ હું તમને એટલું કહેવા માંગુ છું કે આ S-400 કેટલું ઇમ્પોર્ટન્ટ હશે. હવે આ S-400ની વિશે મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન તો આપી દીધી છે, પરંતુ ફરીથી હું આપી દઉં કે આ એક એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ છે, ખાસ કરીને એક સાથે જે મલ્ટિપલ જે ટાર્ગેટ છે તો તેને આ એક સાથે ડિસ્ટ્રોય કરી શકે છે. ઠીક છે, તો આ તમારે યાદ રાખવાનું છે. તો આપણે પૂરી ઇન્ફોર્મેશન લઈ લીધી. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના બારામાં છે. તો જુઓ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે જે આવે છે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટમાં, આ પણ તમારે યાદ રાખવાનું છે, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટમાં આવે છે. તો તેને એક ડિસિઝન લીધો છે કે ઇન્ડિયામાં જેટલા પણ નેશનલ હાઈવેઝ આવ્યા છે તો તેની ક્વોલિટીના આધાર ઉપર આ જે હાઈવેઝ છે ઇન્ડિયાની અંદર તો તેને શું આપવામાં આવશે, રેન્ક આપવામાં આવશે. સમજી ગયા? એટલે કે આ એક પ્રકારે આપણે કહીએ કે એક કોમ્પિટિશન ક્રિએટ કરવાનું છે, અને જે વેરિયસ હાઈવેઝ માટેની જે કંપનીઝ હશે તો એમની વચ્ચે એક કહેવાય ને કે એક કોમ્પિટિશન ક્રિએટ થશે, અને એના હિસાબથી અલ્ટિમેટલી જે રોડની ક્વોલિટી છે તો તે ઇમ્પ્રૂવ થશે. સમજી ગયા? એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ પ્રકારનું એક નવો ઇનિશિયેટિવ લીધો છે કે ઇન્ડિયાના જેટલા પણ હાઈવેઝ છે તો તેને પોતાની ક્વોલિટીના આધાર ઉપર એમને શું આપવામાં આવશે, રેન્ક આપવામાં આવશે, અને એના હિસાબથી એક પ્રકારનું કોમ્પિટિશનનો માહોલ પણ જનરેટ થશે. અને આ જે રેન્કિંગ છે તો એના માટે કંઈક કેટેગરીઝ છે, કંઈક 3 બ્રોડલી કેટેગરીઝમાં અહીંયા આ રેન્કિંગને અસેસ કરવામાં આવશે. તો એ કયા હશે? તો એક તો હાઈવેની જે એફિશિયન્સી છે તો એનું વેઇટેજ કેટલું છે, 45% છે. પછી હાઈવેની સેફટી તો એનું વેઇટેજ 35% છે. અને જે યુઝર સર્વિસ છે તો તેની માટેનું જે વેઇટેજ છે તો તે 20% છે. અને આ પ્રકારનું જે ઇનિશિયેટિવ છે તો તે ખાસ કરીને રોડના કન્સ્ટ્રક્શનમાં જે પણ લૂપહોલ્સ હશે તો તેને આઈડેન્ટિફાઈ કરવાના અને તેને સુધારવા માટે પણ હેલ્પફુલ થશે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો આને આપણે લાસ્ટમાં ડિસ્કસ કરવાના છે, કારણ કે એક્ઝામ માટે એટલો ઇમ્પોર્ટન્ટ નથી, પણ એના પછીનો જે આર્ટિકલ છે તો તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જુઓ, ખાસ કરીને કોરોના વાયરસની હિસાબે અત્યારે ઇન્ડિયામાં જે પણ ક્રાઇસિસ થઈ છે તો એના હિસાબથી ઘણા બધા લોકોએ પોતાની જોબ ગુમાવી છે, અને ઘણા બધા જે એજ્યુકેટેડ અત્યારે લોકો પણ માર્કેટમાં આવવાના છે, કારણ કે ઘણા બધા લોકોનું અત્યારે જે બેચલર છે તે ખતમ થયું હશે, કેટલાકનું માસ્ટર ખતમ થયું હશે. તો તેને ધ્યાનમાં લઈને, કોરોના વાયરસની ક્રાઇસિસને ધ્યાનમાં લઈને જે માઇક્રોસોફ્ટ છે, ઠીક છે, તો માઇક્રોસોફ્ટે અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, કોણે આ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, માઇક્રોસોફ્ટ અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, તો આ બંને પાર્ટનરશિપ કરી છે. અને 12 મહિના સુધી, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, 12 મહિના સુધી ઇન્ડિયાના જે યુથ છે, 12 મહિના સુધી ઇન્ડિયાના યુથને શું કરશે, ડિજિટલી અહીંયા એમને ટ્રેનિંગ આપવામાં આવશે. આ તમારે યાદ રાખવાનું છે, ડિજિટલ અહીંયા સ્કિલ આપવામાં આવશે. કોને? તો ઇન્ડિયાના યુથને કેટલા મહિના સુધી? તો 12 મહિના સુધી. કોના દ્વારા? તો માઇક્રોસોફ્ટ દ્વારા અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના બંને દ્વારા પાર્ટનરશિપ કરવામાં આવી છે. અને ઇન્ડિયાના યુથને શું આપવામાં આવશે? ડિજિટલ સ્કિલ આપવામાં આવશે. અને એક પ્રકારે જે માઇક્રોસોફ્ટ છે તો તે અહીંયા જે લર્નિંગ રિસોર્સિસ છે તો તેની ફ્રી એક્સેસ આપશે. એના સિવાય જે ડિજિટલ સ્કિલ છે તો તેના વિશે અવેરનેસ ડ્રાઈવ પણ ચલાવવામાં આવશે. કોના દ્વારા? તો માઇક્રોસોફ્ટ દ્વારા. અને આ પ્રકારની જે ઇનિશિયેટિવ છે તો તેનું સિગ્નિફિકન્સ, એટલે કે એનું મહત્વ શું છે, તો ઇન્ડિયાની અંદર જે ડિજિટલ સ્કિલ ઇકોસિસ્ટમ છે તો તેને ક્રિએટ કરી. એના સિવાય ઇન્ડિયાની જે વર્કફોર્સ છે તેને આવનારા ભવિષ્ય માટે તેને તૈયાર કરવી, આનો મેઇનલી મકસદ છે. હવે અહીંયા જો નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન આવ્યું છે ન્યૂઝમાં, તો આપણે એના વિશે કંઈક ઇન્ફોર્મેશન લઈ લઈએ, કારણ કે આ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનવાની સંભાવના છે. આ તમારે યાદ રાખવાનું છે. તો જો નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એક નોટ ફોર પ્રોફિટ પબ્લિક લિમિટેડ કંપની છે. આ શું છે? એક કંપની છે. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એક નોટ ફોર પ્રોફિટ પબ્લિક લિમિટેડ કંપની છે, જેને કંપનીઝ એક્ટ 1956ના સેક્શન 25 તહેત બનાવવામાં આવી છે. તો આ ફેક્ટ પણ તમારે યાદ રાખવાનું છે. આ શું છે? એક કંપની છે, કોઈ ટ્રસ્ટ નથી. યુપીએસસી તમને કન્ફ્યુઝ કરી શકે છે. હવે જો આજે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન બન્યું ત્યારે ઇનિશિયલી એ કઈ મિનિસ્ટ્રી દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું? તો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના મોડલ ઉપર એને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું.
પરંતુ ત્યારબાદ આ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે એની જે ઓનરશિપ છે તો તે કોને ટ્રાન્સફર કરી દીધું? આ જે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સનો સ્ટેક હતો તે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ ઓન્ટરપ્રિન્યોરશિપને આ જે સ્ટેક છે તો તે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. એટલે કે અત્યારે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કોના અંદરમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ ઓન્ટરપ્રિન્યોરશિપમાં આવે છે. અને મિનિસ્ટ્રી ઓફ સ્કિલનો અત્યારે સ્ટેક કેટલો છે? તો 49% છે. અને જે પ્રાઇવેટ સેક્ટર છે તો તેનો અત્યારે સ્ટેક કેટલો છે? 51% છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને આનો મેઇનલી મકસદ શું છે? તો ઇન્ડિયામાં જે સ્કિલ ડેવલપમેન્ટ છે તો તેને પ્રમોટ કરવું નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો મેઇનલી મકસદ છે. તો આ તમારે યાદ રાખવાનું છે. કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ સ્કિલમાં આવે છે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો સેલ્ફ સ્કેન મોબાઈલ એપ્લિકેશનના બારામાં છે. તો આ મોબાઈલ એપ્લિકેશન કયા સ્ટેટે લોન્ચ કરી છે ને બસ આ જ યાદ રાખવાનું છે. આનાથી વધારે કોઈ ક્વેશ્ચન બનવાનો નથી. તો આ સેલ્ફ સ્કેન મોબાઈલ એપ્લિકેશન વેસ્ટ બેંગાલ ચીફ મિનિસ્ટરે લોન્ચ કરી છે. હવે જો ખાસ કરીને તમને બધાને ખબર હશે કે આજથી થોડા દિવસ પહેલાં આપણા પ્રધાનમંત્રીએ અને આપણે ટુ બી મોર પ્રિસાઇઝ આપણી જે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે તો તેણે ચાઇનાની 59 એપ્લિકેશન છે તો તેને શું કરી દીધી હતી? બેન કરી દીધી હતી. અને એ માટે તર્ક એવો આપ્યો હતો કે આ જે એપ્લિકેશન છે તો ઇન્ડિયાની સોવરેનિટી અને સિક્યોરિટી માટે અને પબ્લિક ઓર્ડર માટે શું છે? થ્રેટ છે પબ્લિક સેફ્ટી માટે. અને એ જ તર્ક આપીને ગવર્મેન્ટે 59 એપ્સને બેન કરી હતી. તો આ વિડીયોના તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આ જે બેન છે તો તે કયા એક્ટના કયા સેક્શનને ધ્યાનમાં લઈને અથવા તો કયા એક્ટના કયા સેક્શનને ઉપયોગ કરીને આ બેન લગાવવામાં આવ્યો હતો. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે. મેં વિડીયો ચાલુ કર્યા પછી 2 વખત આ સેક્શન બોલેલો છું. તો તમારે એક્ટ અને આ સેક્શન છે કયો સેક્શન યુઝ કરીને આ બેન લગાવવામાં આવ્યો છે તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. તો અત્યારે ન્યૂઝ એ છે કે વેસ્ટ બેંગાલ ચીફ મિનિસ્ટરે સેલ્ફ સ્કેન મોબાઈલ એપ્લિકેશનને લોન્ચ કરી છે. અને આ જે સેલ્ફ સ્કેન છે તો તે વેસ્ટ બેંગાલની જે પબ્લિક છે તો તેને પોતાના જે વેરિયસ ડોક્યુમેન્ટ છે તો તેને સ્કેન કરવામાં હેલ્પફુલ થશે. અને એમની જે ડેટા સિક્યોરિટી અને પ્રાઇવેસી પણ જળવાઈ રહેશે. કારણ કે આ જે એપ છે તો તેમાં કોઈપણ પ્રકારના ડેટાને સ્ટોર કરવામાં આવતા નથી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે કમિટી ફોર રિફોર્મ ઇન ક્રિમિનલ લોના બારામાં છે. હવે જો ક્રિમિનલ લોમાં શું આવે તો આઈપીસી છે, એના પછી સીઆરપીસી છે. ઠીક છે. તો આ બંને જે છે તો ખાસ કરીને બ્રિટિશર્સના સમયમાં આ જે બંને છે ખાસ કરીને આઈપીસીને બ્રિટિશર્સના સમયમાં લાવવામાં આવ્યું હતું. ઠીક છે. તો આ જે લો છે તો તે ખૂબ જ પુરાના થઈ ગયા છે અને અત્યારે 21મી સદી છે. તો આ બંને લોઝને 21મી સદીના પ્રમાણે અપગ્રેડ કરવા માટે જે મિનિસ્ટ્રી ઓફ હોમ છે તો તેને એક કમિટીને ગઠિત કરી છે. અને આ જે કમિટી છે તો આ લોને કેવી રીતે આમાં રિફોર્મ લાવવું તો તેના વિશે સજેશન આપવાની છે. તો આ કમિટી કોના અધ્યક્ષસ્થાનમાં ગઠિત થઈ છે ને આ તમારે યાદ રાખવાનું છે. રણબીરસિંહ, જો અહીંયા ધ્યાન આપો, રણબીરસિંહની અધ્યક્ષતામાં આ જે કમિટી છે તો તેને ગઠિત કરવામાં આવી છે. અને આ જે કમિટી છે તો તેમાં વેરિયસ એક્સપર્ટને પણ આમાં સમાવવામાં આવ્યા છે. અને કોણે ગઠિત કરી છે તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ જે કમિટી છે તો તેને એસ્ટાબ્લિશ કરી છે. અને આ કમિટી આઈપીસી અને સીઆરપીસીમાં જે વેરિયસ રિફોર્મની જરૂરત છે તો તેના વિશે સજેસ્ટ કરવાની છે. આ જ તમારે યાદ રાખવાનું છે કે કમિટી ફોર રિફોર્મ ઇન ક્રિમિનલ લો કોની અધ્યક્ષતામાં છે તો રણબીરસિંહ. આ તમે દીપિકા પાદુકોણવાળા જે આપણા હીરો છે તો તેને પણ અહીંયા એની સાથે કનેક્ટ કરીને યાદ રાખી શકો છો. તો આ રીતે પણ તમારે યાદ રાખવાનું છે. કોઈ પણ ટ્રીક કરીને તમે આને યાદ રાખી શકો છો. એના પછી જે લાસ્ટ આર્ટિકલ છે તો તે ગુજરાતના બારામાં છે. ખાસ કરીને આપણે એક્ઝામના માટે તો આ એટલો બધો ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ નથી, પરંતુ જનરલ નોલેજ માટે આ આર્ટિકલ ઇમ્પોર્ટન્ટ છે. અને આ આર્ટિકલને ડિસ્કસ કરતાં પહેલાં પણ હું તમને એ કહી દઉં કે અહીંયા કોઈ કમ્યુનિટીનું નામ આવે તો કોઈ પણ વ્યક્તિ એના વિશે આ પર્સનલી ના લે. કારણ કે આ જે કરંટ અફેર્સમાં હોય તો આપણે ડિસ્કસ કરવું જ પડે. તો કોઈ કમ્યુનિટીનું અહીંયા નામ આવે તો તમારે પર્સનલી લેવાનું નથી. આ મારી આપણે એક પર્સનલ રિક્વેસ્ટ છે. કારણ કે આ બધા મેચ્યોર છો અને જીપીએસસી અને યુપીએસસી માટે આપણે એ પ્રકારે સોચ રાખવાની છે. તો જો અત્યારે ન્યૂઝ શું છે કે ગુજરાત ગવર્મેન્ટે એક 5 મેમ્બરનું એક કમિશન છે તો તેને કોન્સ્ટિટ્યુટ કર્યું છે. અને આ જે કમિશન છે તો ખાસ કરીને ગુજરાતની અંદર જે ટ્રાઇબલ લોકો છે તો તેના રાઇટને પ્રોટેક્ટ કરવા માટે અને ખાસ કરીને કયા લોકો ટ્રાઇબલ રાઇટ માટે એલિજિબલ છે તો તેને આઈડેન્ટિફાઈ કરવા માટે છે. ખાસ કરીને જે ગીર, બરડા અને આલાચે શું નામ છે આલેચ ફોરેસ્ટ એરિયા છે તો તેના નેસમાં ખાસ કરીને જે રબારી, ભરવાડ અને ચારણ કમ્યુનિટીઝ રહે છે તો તેની અંદરથી એવા લોકોને આઈડેન્ટિફાઈ કરવાના છે જે એકચ્યુઅલીમાં એ લોકોને ટ્રાઇબલ રાઇટ મળવો જોઈએ. તો આ જ માટે ગુજરાત ગવર્મેન્ટે 5 મેમ્બરની એક કમિશનને આઈડેન્ટિફાઈ કર્યું છે. અને આ જે કમિશન છે તો તેમાં હાઈકોર્ટના એક રિટાયર્ડ જજ હશે, એના સિવાય ડિસ્ટ્રિક્ટ કોર્ટના 2 રિટાયર્ડ જજ હશે, એના સિવાય રિટાયર્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઓફિશિયલ હશે અને રિટાયર્ડ એડિશનલ કલેક્ટર હશે. તો આ 5 મેમ્બરનું કમિશન હશે. અને આ જે 5 મેમ્બરનું કમિશન હશે તો આનો મેઇનલી મકસદ શું હશે? ટુ પ્રોટેક્ટ ધ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ ઓફ ધ રાઇટફુલ ટ્રાઇબલ. એટલે કે જે રાઇટફુલ ટ્રાઇબલ છે તો તેમના કોન્સ્ટિટ્યુશનલ રાઇટને પ્રોટેક્ટ કરવા. અને જે લોકો ખાસ કરીને પ્રિવેન્ટ ધ રોંગ પર્સન ફ્રોમ ટેકિંગ ધ બેનિફિટ્સ ઓફ ધ ટ્રાઇબલ. એટલે કે ટ્રાઇબલ લોકોનું જે પણ બેનિફિટ લઈ રહ્યા છે, જે લોકો એની માટે લાયક નથી, મતલબ લાયક ઇન ધ સેન્સ કે જે લોકો પૈસાવાળા છે તેમ છતાં પણ ટ્રાઇબલ લોકોનો ટેગ યુઝ કરીને પોતાનો એડવાન્ટેજીસ લઈ રહ્યા છે. તો આવા લોકોને આઈડેન્ટિફાઈ કરવા અને એવા લોકોને દૂર કરવા. અને જે ટ્રાઇબલ લોકો જે એકચ્યુઅલીમાં જેને મદદની જરૂર
જરૂર છે. તો તેવા લોકોને આઈડેન્ટિફાઈ કરવા માટે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા 5 મેમ્બરનું કમિશન ગઠિત કરવામાં આવ્યું છે. તો આ ન્યૂઝ પણ તમારે યાદ રાખવાની છે. તો આજે આપણા જે બધા જ કરંટ અફેર્સ હતા તો મેં ડિટેલમાં આપને બતાવ્યા છે. હું આશા રાખું છું કે આ કરંટ અફેર્સથી તમને કંઈક નવું જાણવાને શીખવા મળતું હશે. જો આ જે કરંટ અફેર્સ આપણે ડિસ્કસ કરીએ છીએ તો તે યુપીએસસી લેવલના છે અને આ ડેફિનેટલી કરંટ અફેર્સ તમને જીપીએસસીમાં પણ હેલ્પફુલ થવાના છે, કારણ કે તમારે મેન્સ માટે પણ સાથે સાથે પ્રિપેરેશન કરવાની છે અને ઇન્ટરવ્યૂ માટે પણ આ બધા જે મેં આજે તમને જે ઇન્ડિયા અને યુએસએનો ઇસ્યુ બતાવ્યો, રશિયા, પછી આ કાઉન્ટર અમેરિકન એડવર્સરીઝ થ્રુ સેન્ક્શન એક્ટ, તો આ બધી વસ્તુ તમને ઇન્ટરવ્યૂમાં પણ હેલ્પફુલ થશે. તો એ રીતે તમારે સાથે સાથે પ્રિપેરેશન કરતું રહેવાનું છે અને શોર્ટમાં તમારે નોટ્સ પણ બનાવતું રહેવાનું છે કરંટ અફેર્સની, જેથી કરીને તમારે એટ ધ એન્ડ રિવિઝન કરવા બેસો ત્યારે આખા વિડીયોને ફરીથી જોવા ના પડે. ઠીક છે, તો આપણે આખો જે કરંટ અફેર્સ આજના જેટલા પણ છે તો તેને ડિસ્કસ કરી લીધા છે. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક જરૂર કરજો અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે, તો ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ, જેથી કરીને તમને જે વિડીયોઝની અપડેટ છે યુપીએસસી અને જીપીએસસી માટે જે પણ અપડેટ હશે, મટીરિયલ હશે, તો ત્યાં આપને મળતું રહેશે. અને જો ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઇબ જરૂર કરો અને તમારા મિત્ર અગર પ્રિપેરેશન કરતા હોય તો તેમને પણ મોકલો, જેથી કરીને તેમને પણ આ કન્ટેન્ટનો ફાયદો મળી શકે. સો થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ ખૂબ જ શુભ જાય.